તો જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ અને પત્નીનો ભોગ લેવાયો છે। ખડડિયા બાયપાસ રોડ પર પૂર ઝડપે આવતી કારે રોડ ક્રોસ કરી રહેલા દંપતીને અડફેટે લીધું, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જુગાભાઈ સાપરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે તેમના પત્ની સામુબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત થયું છે। સ્થાનિક પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે। સંવાદદાતા કાલુ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। કાલુ, જસદણમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, એક દંપતીનો ભોગ લેવાયો છે, શું અપડેટ? ચોકડી પાસે જે માનસી ફાર્મ હાઉસ છે ત્યાં બંને દંપતી રહેતા હતા અને આજે જુગાભાઈ છે તે ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા અને બંને પતિ પત્ની જે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન પૂર ઝડપે ફોર વ્હીલ ગાડી હતી તેને જેની ઝડપ બહુ વધારે હતી અને જે બંને દંપતીને અડફેટે લેતા ઘટના સ્થળે તાત્કાલિક જે જુગાભાઈ છે તેમનું મૃત્યુ થયું હતું અને તેમના પત્નીને રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા હતા। સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું હતું અને પોલીસ દ્વારા જસદણના સીસીટીવી કેમેરા ચેક કરી અને કાર ચાલક છે તેની શોધખોળ ચાલુ છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।